જે રીતે આપણે હમણાં ચર્ચા કરી રહ્યા હતા કે સુપર અલ્નિનોની ઇફેક્ટ જ એવી છે કે તમે હમણાં જોઈ રહ્યા હો એક દિવસ અગાઉ કે આખું ભારત ઘેરાયેલું છે વાદળોથી, અચાનક જ આખો મેપ બીજા દિવસે કોરો આવે અથવા ત્રીજા દિવસે કોરો આવે, અચાનક વાદળો ગાયબ થઈ જાય, તો શું એવા પણ સિનારીઓ પેદા થશે કે ફ્લડ લાઇક સિચ્યુએશન પણ અચાનક આવશે આપણા ધારણા સિવાય? ડેફિનેટલી મેં આ વસ્તુ હમણાં આપણે લાસ્ટ આપણું ઇન્ટરવ્યુ થયું હતું 2 દિવસ પહેલા પ્રદીપભાઈને, ત્યારે મેં એ બી કીધેલું કે સુપર અલ્નિનોની અંદર જે બી એની ઇન્ટેન્સિટી હોય છે એ ઇન્ટેન્સિટીમાં દરિયાની જે નજીકના વિસ્તારોમાં જો મોઇસ્ચર કન્ટેન્ટ હેવી હોય તો ડેફિનેટલી ફ્લડ જેવી સ્થિતિ કોઈક 1-2 જિલ્લામાં બની શકે છે. કાં તો આપણે જે 2 વર્ષ પહેલા વિસાવદરમાં એક જ દિવસમાં 20 ઇંચ વરસાદ પડી ગયો હતો એવી સ્થિતિ પણ આ વખત થવાની સંભાવના પૂરેપૂરી છે. પણ એ માત્ર ને માત્ર દક્ષિણ ગુજરાત કે સૌરાષ્ટ્રના કાંઠાના વિસ્તારોની અંદર આપણને એવી સ્થિતિ જોવા મળશે, કારણ કે ત્યાં આગળ ભેજનું પ્રમાણ વધારે હોય ને એ ભેજના લીધે જ આ સિસ્ટમ સક્રિય થઈને ત્યાં આગળ વધારે વરસાદ વરસતો હોય છે. એટલે એવું ફ્લડ જેવી સ્થિતિ આવવાની સંભાવના આ વખતે છે. અને સુપર અલ્નિનોની પેટર્ન અને એના કેરેક્ટરિસ્ટિક્સની અંદર પણ છે કે ક્યાંક સમવેર ફ્લડ પણ આવે ને રેઇનફોલ વધારે પણ બની શકે છે. એ વજે તમારો પ્રશ્ન ખરેખર સાચો છે ને એ વસ્તુ થવાની સંભાવના પૂરેપૂરી છે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.